દ્વારકાધીશ, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાને મારા નવા બ્લોગ્સમાં. તો અત્યારે વાગ્યા છે સવારના 7 અને ફ્રેશ થઈ ગયા છે. હવે બને છે ભાખરી. ચાલો પહેલા કરી લઈએ નાસ્તો. ગાઈસ લગાવી લીધો છે નાસ્તો. હવે ચાલો ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી ભરી મૂવી આગળ. અને ગાઈસ મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ફોલો ન કર્યું તો કરી લેજો. બાજુમાં પેજ આવતું છે. ભાઈ ઘરે છે નાના નાના મીંદડીના બસ્સા. ચાલો દેખાડું બસ્સા. મિનીના બચ્ચા જો કેટલા મસ્ત છે. બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો આજે સવારમાં નાહી ધોઈને ઘરનું કામ બધું પતાવી નાખ્યું હતું અને પછી થયા બપોર. તો રસોઈ બનાવી. તો રસોઈમાં આપણે બનાવ્યું છે આ મગનું શાક છે જે એકદમ હેલ્ધી અને ટેસ્ટી. પછી બાજરીના રોટલા કર્યા છે, ડુંગળી સુધારી લીધી છે, કાચી કેરી સુધારી લીધી છે અને આમાં છે ટાઢી છાશ. તો બપોર થઈ ગયા છે તો આપણે જમવાનું તૈયાર કરી નાખ્યું છે. તો ચાલો બધાય જમવા. ને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે ભૌતિકભાઈ 5 વાગ્યે ટ્યુશનમાં જાય અને 6 વાગી ગયા છે. ટ્યુશનમાંથી વહી આવ્યા છે અને લાવ્યા છે નાસ્તા માટે વડાપાઉં. તો ખાય છે જુઓ. હાલો ગાઈસ, વડાપાવ ખાવા. હલો વડાપાવ ખાવા. જુઓ હર્ષિતાબેન તો ખાવા માંડ્યા છે. આ છે વડાપાઉં, આ છે ચટણી ને આ છે ભજીયા જે સાથે વડાપાઉંની સાથે આવે છે ફ્રી. અને અહીંયા અમારા મિની બેન બેઠા છે શાંતિથી. જુઓ. તો ગાઈસ મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ચેનલને. ચાલો મળીએ આગલા બ્લોગ્સમાં. ત્યાં સુધી બાય બાય.